બાબરામાં રાજકોટ હાઈવે પર 15 દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતના આરોપીની અટકાયત કરવામાં આવી છે। ઘટનાની વિગતવાર વાત કરીએ તો રાજકોટ હાઈવે પર બાઇક અને યુટિલિટી જીપ વચ્ચે અકસ્માત સર્જાયું હતું, જેમાં રાજુભાઈ રાવળ નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું। જોકે જીપ ચાલક અકસ્માત બાદ બાઇક ચાલકને પોતાની જ જીપમાં હોસ્પિટલમાં દાખલ કરવા માટે લાવ્યો, પરંતુ તે બાદ ત્યાંથી ફરાર થઈ ગયો। હોસ્પિટલની બહાર લાગેલા સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ। મૃતકના મિત્રોએ સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ આરંભી, જેમાં જાણ થઈ હતી કે આરોપી ભાવનગરનો વતની છે, જેથી મૃતકના મિત્રોએ બાબરા પોલીસે જાણ કરી અને પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને શોધી તેની અટકાયત કરી। હાલ આરોપીની જીપને કબજે લઈ લેવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। બાબરા ખાતે ગંભીર વાહન અકસ્માત થયેલ, જેમાં બોલેરો તથા બાઇક વચ્ચે ગમખાર અકસ્માતમાં રાજુભાઈ રાવળ ઉંમર વર્ષ 42 અવસાન થયેલ હોય। અકસ્માત દરમિયાન ઈજા પામનારને મરણ જનારને વાહન ચાલક સરકારી દવાખાને લઈ ગયેલા અને ત્યાંથી પછી પોતાનું વાહન લઈ અને ફરાર થઈ ગયેલ હોય। તપાસ દરમિયાન મરણ જનારના બાળક જેનિલનું મદદથી પોલીસને સરકારી દવાખાનાના સીસીટીવી ફૂટેજ આધારે આરોપી સુધી પહોંચવામાં